હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે એ આપણે જાણવાનું છે અને કેવી રીતે કામ કરે છે. ઓકે, તો સૌથી પહેલા પરિચયમાં તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શું છે, તો કોઈ બી પ્રકારના આપણે પ્રોગ્રામિંગ કરવાના છે, કોડ્સ લખવાના છે, એ બધું કોડ શેના ઉપર ચાલશે? ઓબ્જેક્ટના ઉપર જ ચાલશે. તો એને કહેવાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં મેઇન તત્વ જ શું છે? ઓબ્જેક્ટ એક મેઇન તત્વ જ છે. ઓબ્જેક્ટ ના હોય તો અંદર ક્લાસના કોઈ બી વેરિયેબલ આપણે કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરાવી શકતા નથી. અગર ઓબ્જેક્ટ છે તો આગળ કામ કરશે, અગર ઓબ્જેક્ટ જ નથી તો આગળ કામ થઈ શકતો નથી. ઓબ્જેક્ટ કેવી રીતે કહેવાય છે? તો એક ક્લાસ બનાવી છે આપણે, એ ક્લાસની અંદર આપણે ક્લાસનું એક સ્પેસિફિક નામ આપી દીધો છે કે ક્લાસની અંદરનું કઈ બી વસ્તુ આપણે કોલ કરાવી હશે તો એ ઓબ્જેક્ટના થ્રુ આપણે એ કોલ કરાવીશું. જેમ કે ઉદાહરણમાં આપણને આપેલું છે રૂમ નામનો વર્ગ બનાવવામાં આવ્યો છે. એક રૂમ નામનો વર્ગ બનાવવામાં આવ્યો છે. હવે વર્ગ એટલે ક્લાસ, એક ક્લાસ બનાવી છે આપણે રૂમ નામની. હવે રૂમ નામની ક્લાસને આપણે કોલિંગ આપવાની છે તો એની અંદર આપણે શું આપવી પડશે? ની વિશેષતાઓ બતાવવી પડશે અને એને સ્પેસિફિક આપણે શું કરાવવું પડશે? એક વેરિયેબલ અસાઇન કરવો પડશે. એ વેરિયેબલ અસાઇન કર્યા પછી જ આપણે એને એક્સેસ કરી શકીશું. એની અંદર અલગ અલગ મેથડ્સ આપણે નાખી દીધી છે, સેટ, એટ્રીબ્યુટ, એરિયા, ડિસ્પ્લે, અલગ અલગ મેથડ્સ એટલે ફંક્શન આપણે કહી શકીએ. અલગ અલગ પ્રકારના ફંક્શન આપણે એની અંદર નાખી દીધા છે તો એ આપણે એક્સેસ કરાવી શકીએ છીએ. એના પછી છે જાવામાં ક્લાસીસ. ક્લાસીસ શું કામ કરે છે? હવે ક્લાસીસ એક એવી વસ્તુ છે જે ઘણી બધી વસ્તુઓને જોડવાનું કામ કરે છે. એક કાતર એકથી વધારે આપણે ફંક્શનો કે મેથડો એકસાથે જોડવાની હોય ત્યારે ક્લાસીસનો યુઝ થાય છે. એની અંદર અલગથી વેરિયેબલ બી આપણે ડિક્લેર કરી શકીએ છીએ અને ખાલી અગર મેથડ્સની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરીને પ્રિન્ટ કરાવવાના છે તો એ બી કરી શકીએ છીએ. પણ અગર ખાલી આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા છે તો વેરિયેબલ સાથે આપણે મેથડ લેવી પડશે કાતર પ્રિન્ટ કરવા માટે, કાતર એને નીચે ઓબ્જેક્ટ બનાવીને નીચે ડાયરેક્ટલી આપણે યુઝર સાઇડથી ઇનપુટ અને પ્રિન્ટિંગ આપી શકીએ છીએ. ડિક્લેર કેવી રીતે કરાવાય છે? તો એક ક્લાસ લખીએ છીએ આપણે, આગળ ક્લાસ કીવર્ડ છે જેના થ્રુ ડિક્લેરેશન થાય છે, આગળ ક્લાસનું નામ. હવે કર્લી બ્રેકેટ્સ ની અંદર આપણે જેટલા બી વેરિયેબલ્સ કાતર મેથડ્સ ફંક્શન્સ જે કહેવાય છે એ આપણે નાખવાના છે, અંદર આપણે નાખી શકીએ છીએ. આટલી વસ્તુ થાય છે ક્લાસની અંદર. કોઈ બી ક્લાસ દર્શાવી છે તો ક્લાસ કીવર્ડ સૌથી પહેલા, એના પછી સેકન્ડમાં શું? તો ક્લાસનું નામ, એના પછી કર્લી બ્રેકેટ્સ અને વેરિયેબલ્સ અને મેથડ્સ એની અંદર આવશે. ઓકે, નેક્સ્ટ છે ઓબ્જેક્ટ બનાવવાનું છે. ઓબ્જેક્ટ બનાવવાની રીત એકદમ સિમ્પલ છે. ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે શું કરવાનું હોય છે? આપણો જે મેઇન ફંક્શન હોય છે, વોઇડ મેઇન કાતર ઇન્ટીજર મેઇન, જે બી આપણો મેઇન ફંક્શન હોય છે એ મેઇન ફંક્શન ની અંદર આપણે ખાલી શું કરવાનું હોય છે? ક્લાસનું નામ અને સામે આપણે ઓબ્જેક્ટનું નામ જે બી આપણે રાખવું હોય એ રાખી શકીએ છીએ. ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસનું નામ અને બ્રેકેટ્સ કરીને સેમિકોલન કરી દઈશું. જાવાની અંદર કાયમ કેવી રીતે બનશે ઓબ્જેક્ટ? ક્લાસનું નામ, ક્લાસ પછી વેરિયેબલ જે બી આપણે ઇનપુટ કરાવવાનું હોય ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસનું નામ કરીને બ્રેકેટ્સ સેમિકોલન આપણે કરી દઈશું તો આના થ્રુ ઓબ્જેક્ટ આપણો બની જશે. ઓબ્જેક્ટ એટલે એને ઇન્સ્ટેન્સ ઓફ અ ક્લાસ બી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્સ્ટેન્સ ઓફ અ ક્લાસ. કેમ ઇન્સ્ટેન્સ ઓફ ક્લાસ? તો ક્લાસની કોઈ બી મેથડ કે વેરિયેબલને એક્સેસ કરાવવાનો છે તો આપણે ઓબ્જેક્ટના થ્રુ જ કરાવી શકીશું, એટલે એને ઇન્સ્ટેન્સ ઓફ ક્લાસ કહેવામાં આવે છે. જાવાની જેટલી બી ક્લાસીસ છે એને એડ્રેસ ઓબ્જેક્ટના થ્રુ આપવામાં આવે છે. ઓકે, આ રીતે આપણો ઓબ્જેક્ટ ડિક્લેર થાય છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ બનાવવામાં આપણે શું કર્યું છે? તો બે ઉદાહરણ લીધેલા છે આપણે. એક આ ક્લાસરૂમ છે, એક આ ક્લાસરૂમ છે. બંનેમાં આપણે પાસે વેલ્યુઝ અલગ અલગ છે. લેન્થ, વિડ્થ, હાઇટ, વિન્ડોઝ, આ બધાની વેલ્યુ શું છે? અલગ અલગ છે આપણી પાસે બંને ક્લાસીસમાં. હવે જ્યારે આપણે એક્સેસ લેવાનો છે કોઈ બી એક ક્લાસનો તો એ ક્લાસનો શું કરવું પડશે? આપણે પોતે ઓબ્જેક્ટ બનાવવું પડશે, ઓબ્જેક્ટ ક્રિએટ કરાવવું પડશે. જ્યાર સુધી આપણે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાયો નથી ત્યાર સુધી એ ફંક્શન કોલ થશે નહીં. હવે જો આમાં લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ, લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ બંનેમાં સેમ જ વેરિયેબલ્સના નામ છે. શું છે? વેરિયેબલ્સના નામ સેમ છે. પણ હવે એક્સેસ કેવી રીતે લે છે કે અગર આપણે લેન્થને કોલ કરાવીએ તો લેન્થ કઈ ક્લાસની પ્રિન્ટ થવી જોઈએ? આ વાળા ઓબ્જેક્ટ ક્લાસ 1 ની કે ઓબ્જેક્ટ ક્લાસ 2 ની? કઈ ક્લાસની એ લેન્થ પ્રિન્ટ કરાવશે? એ કેવી રીતે નક્કી થશે? તો ઓબ્જેક્ટના થ્રુ એ નક્કી થશે. હવે આપણે બંનેને ઓબ્જેક્ટ બનાવી દીધું છે. પહેલાનો ઓબ્જેક્ટ બનાવ્યો છે R1 અને સેકન્ડનો ઓબ્જેક્ટ બનાવ્યો છે R2. અગર R1 ડોટ લેન્થ આપણે કોલ કરાવીએ, શું? R1
ડોટ લેન્થ આપણે કોલ કરાવીએ છીએ તો આ ક્લાસનો 18 આપણા માટે પ્રિન્ટ થઈ જશે. પણ એની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે આ ક્લાસનું R2. હવે R2 ડોટ લેન્થ કરાવીએ છીએ તો આપણા પાસે શું આવી જશે 14 આઉટપુટમાં આવશે, કેમ કે આપણે એના ઓબ્જેક્ટના થ્રુ આપણે ક્લાસ કોલ કરાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કઈ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ એ સૌથી મેઇન છે, કેમ કે અગર બંનેમાં સેમ વેરિયેબલ છે તો એ જ ક્લાસનો વેરિયેબલ કોલ થશે જેનો ઓબ્જેક્ટ બન્યો છે, બીજા ક્લાસનો વેરિયેબલ કોલ થશે નહીં. ઓકે, તો આ વસ્તુ છે ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે. ઓબ્જેક્ટ ક્રિએટ કેવી રીતે થાય તો મેં પહેલા જ બતાવ્યું, ન્યૂ કીવર્ડ થી ક્રિએટ થાય છે. કયા કીવર્ડ થી? ન્યૂ. ઓબ્જેક્ટનો ક્લાસનો નામ, ઓબ્જેક્ટનો નામ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસનો નામ કરીને બ્રેકેટ્સ કરીને સેમિકોલન કરી દઈશું તો ઓબ્જેક્ટ આપણો ક્રિએટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ ઓબ્જેક્ટ બનાવવાની રીત માટે હવે જો જે વસ્તુ મેં ત્યાં તમને પ્રેક્ટિકલી સમજાવી છે આ વસ્તુ શું કે આપણે બે ક્લાસીસ લીધેલી છે, બંને ક્લાસીનો આપણે અલગ અલગ ઓબ્જેક્ટ બનાવ્યો છે. તો એ જ વસ્તુ તમને અહીંયા બતાવેલી છે કે શું કરીએ છીએ આપણે. રૂમ નામનો એક ક્લાસ છે. હવે રૂમ નામની આપણે લેન્થ, વિડ્થ અને હાઈટ ગેટ કરાવવાની છે. તો આપણે શું કરીશું, એક વેરિયેબલ બનાવી દઈશું જેને કહેવાય છે ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ આપણે એકવાર ક્રિએટ કરાવી દીધું તો એના પછી આપણે ચોક્કસ રીતે આ બધી વેરિયેબલ્સ એના ક્રિએટ કરાવી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટમાં શું આવે છે કે આપણે સેટ એટ્રીબ્યુટ, ડિસ્પ્લે નામ અને એરિયા નામનો આપણે ફંક્શન્સ બી બનાવી દઈએ છીએ. શું કરીએ છીએ? સેટ એટ્રીબ્યુટ, ડિસ્પ્લે અને એરિયા. તો આપણે શું કરી શકીએ છીએ, વેલ્યુઝ ડિસ્પ્લે બી કરાવી શકીએ છીએ. લેન્થ, વિડ્થ, હાઈટ ના થ્રુ કોઈ બી એરિયા ફાઇન્ડ કરવાનો છે, એરિયા ઓફ રેક્ટેંગલ, એરિયા ઓફ સ્ક્વેર, એ બધા એરિયાઝ બી આપણે એની અંદર મેથડ્સ, ફોર્મ્યુલાઝ નાખી શકીએ છીએ અને ડાયરેક્ટલી એરિયા કેલ્ક્યુલેટ બી કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે ઇન્સ્ટેન્સ ચલો અને દાખલની પદ્ધતિઓ એક્સેસ કરવી. હવે કોઈ બી વેરિયેબલ એક્સેસ કરવાના છે તો ડોટ ફોર્મેટના થ્રુ એક્સેસ થઈ શકશે. કોઈ બી વેરિયેબલ, આપણે ક્લાસની અંદરનો કોઈ બી વેરિયેબલ બહાર ઓબ્જેક્ટના થ્રુ એક્સેસ કરાવવાનો છે તો આપણે ડોટ મેથડના થ્રુ એ એક્સેસ કરાવી શકીશું. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે રૂમ R1, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન R1 ડોટ લેન્થ, એટલે આપણે એ ડાયરેક્ટલી એક્સેસ થઈ જશે. ઓકે, વર્ગ ચલો અને વર્ગ પદ્ધતિઓ. હવે ક્લાસ કેવી રીતે બને છે અને કયા ફોર્મેટ્સ છે જે ક્લાસની અંદર નાખવા જ પડે છે. તો કોઈ બી ક્લાસ બનાવવાની છે તો આપણે ક્લાસ કીવર્ડના થ્રુ બનાવી છે, જે આપણે જોયું. હવે એક વસ્તુ છે કે સ્ટેટિક ક્લાસ બી બની શકે છે. કેવી ક્લાસો બની શકે છે? સ્ટેટિક ક્લાસ. સ્ટેટિક ક્લાસ એટલે એની અંદરની પદ્ધતિઓને આપણે ચેન્જીસ કરી શકતા નથી, જેવી છે એ એવી જ રીતે એક્સેસ થશે જ્યારે બી એના એટ્રીબ્યુટ્સ કોલ થશે. એના અંદરના એટ્રીબ્યુટ્સ આપણે ચેન્જ કરી શકતા નથી. અને બે ટાઈપની ક્લાસીસ હોય છે. એક ક્લાસીસ જે નોર્મલ ક્લાસીસ ડિક્લેર કરવાની હોય છે અને બીજી હોય છે કે મેઇન ફંક્શન વાળી, જેની અંદર મેઇન ફંક્શન હોય. જે ક્લાસની અંદર મેઇન ફંક્શન હોય છે એ ક્લાસની સેમ નેમ હોવો જોઈએ આપણો પ્રોગ્રામનો નેમ. પ્રોગ્રામ નેમ અને ક્લાસ નેમ જેની અંદર મેઇન ફંક્શન છે એ આપણે કાયમ સેમ રાખવાનું હોય છે. ઓકે, વર્ગ ચલો અને વર્ગની પદ્ધતિઓમાં આગળ છે કે આપણે જ્યારે બી જાવાની અંદર કોઈ મેથડ્સ ક્રિએટ કરીએ છીએ તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રી ડિફાઇન્ડ મેથડ્સ જેવી નામ આવતો નથી. કેમ કે અગર જે આપણે મેથડ ડિક્લેર કરવાના છે, જેમ કે સ્ક્વેર રૂટની એક મેથડ છે. હવે સ્ક્વેર રૂટ મેથડ શું છે? એ પહેલાથી પ્રી ડિફાઇન્ડ છે. એ આપણે ફરીથી યુઝર ડિફાઇન્ડ બી બનાવીશું તો એ આપણને એરર બતાવશે કે આ પહેલાથી પ્રી ડિફાઇન્ડ કીવર્ડ છે આપણો, તો એ આપણે યુઝ કરી શકતા નથી. મેઇન છે, સ્ટેટિક છે, જે કીવર્ડ છે એ નામના આપણે ક્લાસીસ બનાવવાના આવતા નથી, કાતર મેથડ્સ બનાવવાના આવતા નથી. જ્યારે બી આપણે કોઈ બી વસ્તુના નામ આપીએ છીએ, વેરિયેબલ આપણે છે, તો આપણે એક વસ્તુનો કાયમ યાદ રાખવાનું કે જે આપણા કીવર્ડ છે, પ્રી ડિફાઇન્ડ કીવર્ડ જે કહેવામાં આવે છે, એ નામનો સેમ આપણે ઉદાહરણ લેવાનો નથી. ઓકે, નેક્સ્ટ છે વર્ગમાં જાહેર કરેલ ચલોનું વર્ગીકરણ. હવે સ્થાનિક ચલોનો, દાખલ ચલોનો અને વર્ગ ચલો. હવે શું છે આની અંદર? તો પદ્ધતિઓ અથવા બ્લોક્સની અંદર જાહેર પદ્ધતિ પરિમાણો સમાવેશ થાય છે. મેથડ્સ અને બ્લોક્સ આપણે શું કરીએ છીએ? વર્ગની અંદર ડિક્લેર કરીએ છીએ. જ્યારે બી આપણે કોઈ ક્લાસ લઈએ છીએ તો એની અંદર સૌથી પહેલા શું કરીએ છીએ? આપણે અલગ અલગ બ્લોક્સમાં વસ્તુઓ ડિવાઈડ કરી દઈએ છીએ. જે એક બે રિલેટિવ હોય છે એ વસ્તુ આપણે અલગ અલગ બ્લોક્સ ખાતર એને કહી શકીએ મેથડ્સમાં આપણે ડિવાઈડ કરી દઈએ છીએ. એ મેથડ્સને આગળ જઈને આપણે શું કરાવીશું? કોલ કરાવીશું. હવે એક વાર મેથડ્સ ડિક્લેર કરી દીધી તો એના પછી દાખલ ચલો છે. દાખલ ચલોમાં શું થશે?
દાખલા ચલોમાં કે આપણે વેલ્યુઝ હવે આપવાની આવે છે. એકવાર આપણે બધી મેથડ્સ ડિક્લેર કરી દીધી, હવે એની અંદરનો બોડી પાર્ટ, હવે આપણે શું કરવાનું છે, બોડી પાર્ટ એની અંદરનો ડિક્લેર કરાવવાનો છે કે કઈ રીતે સ્ટોરેજ એક્સેસ લેશે. કોઈ બી મેમરીનો એક્સેસ લેવાનો છે તો કેવી રીતે એક્સેસ લેશે, એને કેટલી અમાઉન્ટની સાઇઝ એને આપવાની છે. અને લાસ્ટ છે સ્ટેટિક કીવર્ડના થ્રુ આપણે જ્યારે વર્ક ચલો કરીએ છીએ ત્યારે એક જે પ્રારંભમાં આપણે જે એને વેલ્યુ અસાઇન કરી છે એ જ વેલ્યુની સાઇઝ એ લાસ્ટ સુધી લેશે, ચેન્જ થશે નહીં. અને સ્ટેટિક ફોર્મેટમાં છે એટલે પ્રી ડિફાઇન્ડ જ આપણે વેલ્યુ નાખવી પડશે. ઓકે, આ વસ્તુ છે આની અંદર. નેક્સ્ટ છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ જેમ કે મેં કન્સેપ્ટ સમજાવ્યો હતો તમને લાસ્ટ એમાં સેશનમાં, તો એમાં શું છે, તો પોલીમોર્ફિઝમ ઓવરલોડિંગ નો કન્સેપ્ટ કરે છે. શું? ફંક્શન ઓવરલોડિંગ કે ફંક્શન ઓવર રાઇડિંગ. પોલીમોર્ફિઝમ એટલે તો ખબર છે આપણને કે મેની ફોર્મ્સ, એક જ વસ્તુ કરવાના ઘણા બધા તરીકા. પોલી એટલે મેની અને મોર્ફિઝમ એટલે ફોર્મ્સ. તો એક જ વસ્તુ કરવાના જ્યારે ઘણા બધા તરીકા છે આપણી જોડે, તો આપણે કોઈ એક ફંક્શન ડિક્લેર કર્યો છે, એ ફંક્શનની અલગ અલગ વેલ્યુઝ લઈશું આપણે, અને જે અલગ જેમ કે આર્ગ્યુમેન્ટ્સ આપણે અલગ અલગ કરી દીધા છે, તો એના થ્રુ આપણે શું કરી શકીશું, અલગ અલગ આપણને આઉટપુટ મળશે. જેમ કે તમને અહીંયા ઉદાહરણમાં આપેલો છે કે સ્ટેટિક ઇન્ટીજર મેક્સ, ઇન્ટીજર એક્સ અને વાય, બીજામાં 3 વેરિયેબલ લઈ લીધા, ત્રીજામાં બી 3 વેરિયેબલ લીધા છે, પણ કયા ડેટા ટાઈપના, ડબલ ડેટા ટાઈપના વેરિયેબલ્સ લીધા છે. તો એના થ્રુ શું થઈ ગયું, બધા ફંક્શન્સના નામ શું છે, સેમ ટુ સેમ. ફંક્શન ઓવરરાઇડિંગમાં કન્સેપ્ટ જ શું હતું કે બધા ફંક્શનના નામ સેમ હશે, ખાલી આર્ગ્યુમેન્ટ્સ એની શું થઈ જશે, ડિફરન્ટ થઈ જશે. તો એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે આપણે બધા ફંક્શનના નામ સેમ લઈ લીધા છે, મેક્સ, મેક્સ અને મેક્સ. પહેલામાં 2 આર્ગ્યુમેન્ટ, બીજામાં 3 આર્ગ્યુમેન્ટ અને ત્રીજામાં બી 3 આર્ગ્યુમેન્ટ, પણ ડેટા ટાઈપ ચેન્જ કરી દીધો છે એટલે અલગથી ગણવામાં આવશે. ઓકે, તો આ રીતે આપણે ફંક્શન ઓવરરાઇડિંગ નો કન્સેપ્ટ પોલીમોર્ફિઝમ ની અંદર કરી શકીએ છીએ. નેક્સ્ટ કન્સ્ટ્રક્ટર્સ. હવે કન્સ્ટ્રક્ટર શું છે, તો આપણે જેમ કે મેથડ્સ અને ફંક્શન વાંચીએ છીએ, તો મેથડ્સ અને ફંક્શન્સ જેવો જ કામ કન્સ્ટ્રક્ટર્સ નો બી છે, પણ એક જ ડિફરન્સ છે એની અંદર કે એનો નામ સેમ એઝ ક્લાસ નેમ હોય છે. જે ક્લાસનું નામ હોય છે એ જ કન્સ્ટ્રક્ટરનો બી નામ હોય છે, અને કન્સ્ટ્રક્ટરને ક્યારે બી કોલિંગ કરાવવાની જરૂર પડતી નથી. જ્યારે બી આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ, કન્સ્ટ્રક્ટર પોતાને ઓટોમેટિક કોલ કરી લે છે. શું કરી લે છે? ઓટોમેટિક કોલ કરી લે છે. જ્યારે બી આપણે ઓબ્જેક્ટ બનાવીશું ક્લાસનું, ત્યારે કન્સ્ટ્રક્ટર સૌથી પહેલા કોલ થઈ જશે. પહેલી પ્રિન્ટિંગ કોની હશે? તો કન્સ્ટ્રક્ટરની હશે. એના પછી જેટલા બી આપણે મેથડ્સ, ફંક્શન્સ, વેરિયેબલ જેવી વસ્તુ કરી લે છે એ બધી એના પછી થશે, પણ સૌથી પહેલા કન્સ્ટ્રક્ટર્સ કોલ થશે. કામ કેવો છે? તો સેમ ફંક્શન જેવો. જે ફંક્શનની અંદર થઈ શકતું હતું એ બધું કન્સ્ટ્રક્ટર્સની અંદર બી થઈ શકે છે, વિથ પેરામીટર્સ ઓર વિધાઉટ પેરામીટર્સ. આપણે અગર આર્ગ્યુમેન્ટ્સ નાખવા છે તો એની અંદર કન્સ્ટ્રક્ટર્સની અંદર બી નાખી શકીએ છીએ, અગર નહીં નાખવા તો એની અંદર બી આપણે કન્સ્ટ્રક્ટર્સની અંદર નહીં નાખવા તો નહીં નાખી શકીએ છીએ. ઓકે, તો આ રીતે જ કામ કરે છે. મેઇન પોલિસી શું છે એની? તો ભાઈ જે ક્લાસનું નામ છે સેમ ટુ સેમ કન્સ્ટ્રક્ટરનો બી નામ હોવો જોઈએ. આ વસ્તુ છે કન્સ્ટ્રક્ટર્સની અંદર. ઓકે, એના પછી જ્યારે આપણે વગર આર્ગ્યુમેન્ટે આપણે કન્સ્ટ્રક્ટર ડિક્લેર કરીએ છીએ, કોઈ બી કન્સ્ટ્રક્ટર વગર આર્ગ્યુમેન્ટ આપણે ડિક્લેર કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ. કયા કન્સ્ટ્રક્ટર્સ? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ. જ્યારે બી આપણે કોઈ બી કન્સ્ટ્રક્ટર ની અંદર આપણે કોઈ વેરિયેબલ પાસ કરતા નથી, એના પેરામીટર્સમાં કોઈ વેરિયેબલ પાસ કરતા નથી, તો એને કહેવામાં આવે છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ. પણ એની અંદર આપણે અગર પેરામીટર્સ પાસ કરીએ છીએ, આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીએ છીએ, કાતર આપણે કહીએ વેરિયેબલ્સ પાસ કરીએ છીએ, તો એને કહેવામાં આવે છે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. શું? પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. જ્યારે બી આપણે એક વેરિયેબલની અંદર એક કન્સ્ટ્રક્ટરની અંદર પેરામીટર્સમાં આપણે વેરિયેબલ્સ ડિક્લેર કરીએ છીએ, એને પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. અને થર્ડ છે કોપી કન્સ્ટ્રક્ટર. કોપી કન્સ્ટ્રક્ટર શું કરે છે? તો એક જ આપણે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે, ડિફોલ્ટ વાળો અને પેરામીટરાઇઝ્ડ, બંને એક સાથે આપણે કરી દઈએ તો એને કોપી કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. એ ઓવરરાઇડિંગ જેવો જ કામ કરે છે કે નામ બધાના સેમ, ખાલી આર્ગ્યુમેન્ટ્સ એની ડિફરન્ટ હશે. તો એ કન્સ્ટ્રક્ટર ઓવરરાઇડિંગ ને શું કહેવામાં આવે છે? કોપી કન્સ્ટ્રક્ટર. ઓકે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ડિક્લેર કરવાનું છે આપણે, તો ક્લાસનો જે નામ છે એ ક્લાસની અંદર લખી દેવાનું, અને એની આગળ ખાલી આપણે પેરામીટર્સ કરીશું તો એ ઓટોમેટિક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બની જશે. ઓકે, આટલું છે તમારા પાર્ટ 1 માટે. થેન્ક યુ.